આ વિડીયોને આખો ન સાંભળો તો કાંઈ નહીં, શરૂઆતની 2 મિનિટ ખાસ સાંભળજો. મારે મન સત્ય એ જ ઈશ્વર છે. ફરીને સમજજો, ઈશ્વર એ જ સત્ય કરતાં વધારે સત્ય એ જ ઈશ્વરમાં હું માનું છું. મારા કોઈ પણ વિડીયોમાં મારો અંગત સ્વાર્થ હોતો નથી. માનવ સહજ ભૂલ કદાચ હોઈ શકે. હું ક્યારેય એવો દાવો નથી કરતો કે હું નિષ્ણાંત છું, હું તજજ્ઞ છું, હું માસ્ટર છું. પરંતુ મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન બીજાને આપવા માટે હું પ્રયત્ન કરું છું. અન્ય યુટ્યુબર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં ઘણા બધા લેભાગુ વિડીયો ફરે છે. પોતાના ટીઆરપી વધારવા, વ્યુવર વધારવા, લાઇક વધારવા કે ધંધાનો અંગત સ્વાર્થ હેતુથી વ્યાપ વધારવા માટે થઈ અને અનેક વ્યક્તિઓ ફરે છે. આવો કોઈ મારો સ્વાર્થ તમને મારા વિડીયોમાં જરા પણ દેખાશે નહીં. આજના ડિજિટલ યુગની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેની અંદર, યુટ્યુબ, લોકોને ગુમરાહ કરતા ઘણા બધા વિડીયો જોઉં છું ત્યારે દુઃખ થાય છે. એટલા માટે આ વિડીયો મૂકું છું. કોઈ પણ બીજાના વિડીયો જ્યારે તમે જુઓ તો એની સામે મને કદાચ ક્યાંય વાંધો નથી, પરંતુ લાયકાત વગરના ઘણા બધા વ્યક્તિઓના વિડીયો આવે છે અને અંગત સ્વાર્થ માટે કદાચ લાયકાત હોય અને એવા પણ વિડીયો આવે છે કે જે ખોટી રીતે ભ્રમિત કરી અને બીજાને મિસગાઈડ કરે છે અને એવી માહિતીઓ પણ મૂકે છે જેમ કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરી શકે. કોઈ પણ વ્યક્તિ બિનખુદ ગણાતો જ નથી. અરે ભાઈ, બિનખેડૂતને કારણે અનેક વ્યક્તિને 300% પેનલ્ટી મળી અને જમીન શ્રી સરકાર થઈ ગયાના હજારો દાખલા છે. રોજે રોજ ખાલી રાજકોટની અંદર 5 થી 7 અઠવાડિયાની અંદર આવા કેસીસ જોઈએ છે. ગુજરાત આખામાં રોજના ભગવાન જાણે આવા કેટલા કેસ બહાર નીકળશે. હવે તો સુઓ મોટો દ્વારા શોધીને મારો એની જેમ બિનખેડૂત જે પકડાય છે અને કોઈ એમ કહે કે ગુજરાતમાં બિનખેડૂત જેવો કાયદો નથી ત્યારે ઘણી બધી દુઃખ થાય. અમુક વ્યક્તિ તો એમ કહે કે ગમે એવા સરકારી ખરાબા પણ નામે ભળી શકાય. અરે ભાઈ, ગજબ કરો છો. શેની વાતો કરો છો તમે? શું કામ આવી વાતો કરો છો? અમુક વ્યક્તિ વળી એમ કે હાઈકોર્ટની અંદર આપણે જઈએ તો આમ થઈ જાય ને તેમ થઈ જાય. અરે ભાઈ, હાઈકોર્ટ એમ નવરી છે? ટ્રાયલ હંમેશા ટ્રાયલ કોર્ટમાં જ ચલાવવી પડે. ભગવાન જે આવે આણે આવા કેટલાક અન્ય વ્યક્તિઓના ગતકડાઓ ફરે છે. એક રૂપાળી બેન છે, ગાડીની અંદર બેઠા બેઠા વિડીયો ઉતારે છે. એક બીજા કોટ પહેરીને આવેલા ભાઈ છે જે હાઈકોર્ટની વાતો કરે છે. એક ભાભડ બોથા જેવો ભાઈ આવે છે, કોઈના નામ નહીં લઉં કારણ કે એનાથી અંગત કોઈની લાગણી દુભાઈ એવું કામ હું કશું કરતો નથી. પરંતુ જેને બોલવાની ખબર નથી સે શું બોલે છે, આવી વ્યક્તિને જોઈને પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ તમને ભ્રમિત કરવા માટેના વિડીયો છે. કોઈથી અંજાઈ ન જવું. સારા સ્ટુડિયોની અંદર વિડીયો આવે તો અંજાઈ ન જવું. જે લોકો જાણતા કે અજાણતા હજારો ખેડૂતોને ફસાવે છે. હું રમણીભાઈ કોટડિયા નિસ્વાર્થ ભાવે સેવા આપું છું. મારા પ્રશ્નોના જવાબ પણ ખેડૂતોને વિના મૂલ્યે આપું છું. ખેડૂતોની જાગૃતિ માટે ગુજરાત આખાના સ્વખર્ચે પ્રવાસ કરું છું. ઘણી જગ્યાએ ખેડૂતો આયોજન કરે ત્યાં હું જાઉં છું અને જ્યાં ખેડૂત ન પહોંચી શકે ત્યાં મારા ખર્ચે ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું. હમણાં 1400 કિલોમીટરનો પ્રવાસ કરીને આહવા, ડાંગ જિલ્લા, સાપુતારાની આજુબાજુ, ડ્રોનની આજુબાજુ અને આહવા અને ડાંગની આજુબાજુ પ્રવાસ કરીને આવ્યો ત્યારે સ્વખર્ચે આવેલો છું. ત્યાં ઘણી બધી વ્યક્તિઓને ચા નાસ્તાની વ્યવસ્થા અને ખર્ચ મેં આપેલો છે. આવવા જવાના ટિકિટ ભાડા પણ આની પહેલાં જ્યારે હું અંબાજી ગયેલો ત્યારે અંબાજી ખાતે જેટલા મને મળેલા એ સૌને આવવા જવાના ટિકિટ ભાડા આપેલા. આવા તો અનેક દાખલાઓ છે. મારા તાલીમ કેમ્પની વાત કરું તો તાલીમ કેમ્પમાં ફી લઈને ચલાવું છું. લોકો સીધા કેલ્ક્યુલેશન માનશે કે 50 જણા તાલીમ કેમ્પમાં આવે તો 3500 રૂપિયા લખે, 1.5 લાખ રૂપિયા ફી થઈ. હવે 100 જણા તાલીમ કેમ્પની અંદર આવે છે તો રમણીકભાઈને 3.5 લાખની આવક થઈ. 18મો તાલીમ કેમ્પ છે. આવા બેઠા બેઠા કેટલીક વ્યક્તિઓ મારી બેલેન્સ શીટ બનાવશે. એમને ખબર નથી કે શરૂઆતના 5 તાલીમ કેમ્પ ગયા, અમે 50 વ્યક્તિની જે ફી ગણો ને એમાં મેં ડિસ્કાઉન્ટવાળા આવેલા અને 5 તાલીમ કેમ્પ સુધી તો નુકસાનીનો ધંધો કરેલો. ત્યાર પછી આજે 18મા તાલીમ કેમ્પ સુધી હવે પૈસા ઘટતા નથી, બચે છે. પણ દૂરથી આવવાવાળાને હું ટિકિટ ભાડા આપું છું. જ્યાં મેં સેમિનાર કરેલા મને સાંભળવા આવેલા એ લોકોને આપું છું. ગરીબ વ્યક્તિઓને વિનામૂલ્યે આવવા દઉં છું અથવા તો સાવ ટોકન એમાઉન્ટથી આવવા દઉં છું. અને તાલીમ કેમ્પમાંથી પણ જે ખર્ચ બચે છે એ પહેલાં તો એક વાત કરી લઉં કે 100માંથી 80 જણા મફત જેવા ખર્ચવાળા હોય છે, જેમાંથી ખર્ચની રકમ પણ ઘટે. તેમ છતાંય જે મને કોઈ દાતાઓ મળે અથવા તો શુક્રવારનું હું જે કામ કરું ને ફાઇલો ચેક કરી આપું એમાંથી વગેરેમાંથી જે રકમ બચે એવી રકમો જે છે એ હું શ્રી બલરામ ખેડૂત સેવાધામ નિર્માણ કરવા જઈ રહ્યો છું એની પાછળ વાપરું છું. અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા મારા અંગત રીતે વાપરી ચૂક્યો છું. આ વસ્તુ તાલીમ કેમ્પમાં આવશો એટલે નજર જોશો અને એમને સમજાશે અને એ બધા સમજે જ છે અને જાણે જ છે. જે લોકો મને મળ્યા છે એમને ખબર છે કે મારી સેવાઓ શું છે. તાલીમ કેમ્પમાં કોઈ વ્યક્તિએ જે છે હું સીધા નંબર નથી આપતો. જો મારે કમાવવું હોય તો સીધા નંબર આપું. કોઈને પ્રશ્ન પૂછવાવાળાને સીધા નંબર નથી આપતો. મારે જો માંગત વાત હોય તો સીધા નંબર આપી દો. આનાથી તો હું હેરાન થઈ જાઉં કારણ કે મારા દર અઠવાડિયામાં એક વિડીયો 1 લાખથી વધારે માણસો જોવે છે. 18 લાખ
માણસોએ મારો ડાયરેક્ટ એક વિડીયો જોયો એવા અનેક દાખલા છે. આ સિવાય ફોરવર્ડ કરેલા મારા વિડીયો જોયેલા હોય એવા તો અનેક ગયા. હવે ચાલો એક કેલ્ક્યુલેશન સમજાવું કે હું મારા નંબર સીધા શું કામ નથી આપતો. એક વ્યક્તિ, સમજો બરાબર, એક વર્ષે મને એક વખત ફોન કરે તો 1000 વ્યક્તિએ રોજના 3 ફોન અથવા તો 3 મેસેજ થાય. 10,000 30 થાય. 1 લાખે વર્ષે એક વખત મને મેસેજ કરીને પૂછે ને તો પણ રોજના 300 થાય. વિચાર કરજો, હિસાબ ક્યાં જાય? 10 લાખે 30,000 થાય. આવી સેવા હું આપી જ ન શકું. એટલા માટે મેં એક સિસ્ટમ બનાવી છે. મારે સેવા કરવી છે તો સેવા પણ એક વ્યવસ્થિત સિસ્ટમથી બને. તો સિસ્ટમ બનાવી છે કે કોઈ પણ વ્યક્તિને મારા મોબાઈલ નંબર જોતે, કોમેન્ટમાં ઘણા લોકો કે રમણીકભાઈ મોબાઈલ નંબર આપો, હું મુશ્કેલીમાં છું, મારે પ્રશ્ન પૂછવા છે. ભાઈ, મુશ્કેલીમાં હોય અથવા તો પ્રશ્ન પૂછવા હોય કે મફત માર્ગદર્શન જોઈતું હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટલિયા લખી મારા થોડાક વિડીયો જોશો એટલે જ્ઞાન પણ મળી જશે અને મારા મોબાઈલ નંબર મળી જશે. અને એની અંદર મેં પ્લેલિસ્ટ બનાવેલું છે એટલે તમારા પ્રશ્નોનો જવાબ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. ઘણી બધી વ્યક્તિઓને નંબર જોઈતા હોય, ફોન કરીને કંઈ પણ પૂછવું હોય કે માર્ગદર્શન લેવું હોય કે મેસેજ કરવો હોય તો મારા યુટ્યુબના વિડીયો જોઈ લેશો તો પછી પ્રશ્ન જ નહીં રહે, કારણ કે તમામ પ્રશ્નોના જવાબ હું આપી ચૂક્યો છું. એવી જ રીતે જેને તાલીમ કેમ્પમાં આવવું છે એમના માટે પણ મારી અલગ વ્યવસ્થા હોય છે. જેમને મને રસ્તામાં મળવું છે એ બધા માટેની સિસ્ટમ સમજાવું છું કેવી રીતે છે એ. માનો કે કોઈને મને પ્રશ્ન પૂછવા છે તો એને યુટ્યુબમાં જઈ મારા વિડીયો જોઈ 9898 વાળા નંબર શોધી લેવા અને એમાં મને પ્રશ્ન પૂછી શકશે. યાદ રાખજો, કોઈ સીધો ફોન કરવાનો નથી પણ પ્રશ્ન પૂછશે એટલે મેસેજ આવશે, વોટ્સએપથી મેસેજ કરવાનો છે એને હું જવાબ આપીશ. હવે જે લોકોને તાલીમ કેમ્પમાં આવવું છે એને પણ મારે ફી લઈને જોતું હોય તો તરત નંબર આપી દઉં. એ કોઈને હું નંબર આપતો નથી. તાલીમ કેમ્પમાં આવવું હોય તોય ભલે, પ્રવાસ દરમિયાન મને મળવું હોય તોય ભલે, પ્રશ્ન પૂછવા હોય તોય ભલે અને રૂબરૂ મુલાકાત કરવી હોય તો પણ ભલે. આ લોકોએ મારા આ નંબર જે આપું છું એ નંબર ઉપર 9172308434 ઉપર મેસેજ કરવાનો છે. યાદ રાખજો, આમાં કોઈના પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી. પ્રશ્નના જવાબ માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ અથવા કોઈ પણ ચેનલ જોઈ અને એમાંથી 9898 વાળા નંબર મેળવવાના છે. આ નંબર જે આપું છું એમાં ફોન ઉપડતો નથી, માત્ર મેસેજ કરવાનો છે. 9172308434 ઉપર તમે મને મેસેજ કરી શકશો અને પછી તમારે જે મને રસ્તામાં મળવું હોય અથવા તો તાલીમ કેમ્પમાં આવવું હોય કે સેમિનારમાં મળવું હોય એ માટે મેસેજમાં લખશો એટલે તમને એનો રિપ્લાય મળશે. મેસેજ દ્વારા થઈને જ કોઈને ફોન કરવાનો રહેતો નથી. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે અને તમે મારી સેવાને સારી